નમસ્કાર મિત્રો, હું છું સોનલ રાજપૂત અને આપ નિહાળી રહ્યા છો ટોક્સ વિથ દીપ. આજે આપણે કેવા કાર્યક્રમમાં મળ્યા છે? સફળની શોધમાં. ઘણા બધા કલાકારોના ઇન્ટરવ્યૂ તો આપણે લીધા છે આજ સુધી, પણ આજે એક એવા દેશની સુરક્ષા માટે, જેમ કે સોલ્જર, આપણે દેશની સુરક્ષાનું નામ લઈએ એટલે પહેલાં આપણી નજરમાં એક આર્મી મેન આવે છે. અને આપણે હંમેશા શાંતિથી જિંદગી જીવીએ છીએ અને આપણે કોઈ પણ ટેન્શન વિનાની લાઈફ જીવતા હોય તો એનું સૌથી પહેલું કારણ છે આર્મી મેન, સોલ્જર્સ. તો આજે આપણે એક એવા સોલ્જરની મુલાકાત લેવાના છે જે યુવાનીમાં જ એણે પોતાની ઘણા બધા એવા અચીવડ કર્યું છે અને ખૂબ સારી પોસ્ટ ઉપર છે. તો આપણે એની જર્નીને અને એણે અત્યાર સુધી ઘણા બધા ઓપરેશનો કર્યા છે અને આર્મીમાં જોઈન થયા પછી ઘણા બધા એને સંઘર્ષો કર્યા છે. તો એની જર્નીને આપણે જોઈએ, સાંભળીએ અને દર્શકો સુધી પહોંચાડીએ. તમારો પરિચય જણાવશો મને? હા, મારું નામ ઓમ પટેલ છે. હાલ હું ઇન્ડિયન આર્મીમાં છેલ્લા 1.5 વર્ષથી સેવા આપી રહ્યો છું અને હાલ મારું પોસ્ટિંગ પુલવામા ખાતે પોસ્ટિંગ છે મારું. અને છેલ્લા 1.5 વર્ષથી ત્યાં જ હું પોસ્ટિંગ છે મારું અને ત્યાં જ સેવા આપી રહ્યો છું. જ્યારથી જોઈન થયા ત્યારથી ત્યાં જ છો, એક જ જગ્યા હજી? હા. અચ્છા, તમારું સ્ટડી કેટલું છે પ્રોપર જણાવશો? મેં ગ્રેજ્યુએશન કર્યું છે વિથ સંસ્કૃત વિષય ઉપર. અને ક્યાં કરેલું છે? બાઉદીન કોલેજની અંદર મેં કર્યું. એટલે ટૂંકમાં મારે 11-12માં મારા ફાધરનું એવું કહેવું હતું કે ભાઈ કોમર્સ રાખ એમ, કારણ કે એમની ઈચ્છા એવી હતી કે એમને ટૂંકમાં ગાણિતિક વિષય ઉપર આગળ વધારવો હતો મને. પરંતુ મારું લક્ષ્ય કંઈક અલગ હતું પહેલાથી જ. એટલે એ માટે મારો એ વિષય નહોતો. ટૂંકમાં આખું મારી જે લાઈન છે અલગ થતી હતી, મારા રસ્તા અલગ થતા હતા. એટલે 11-12 મેં કોમર્સમાં કર્યું, પછી વિષય એ હતો જ નહીં. એટલે પછી મેં કોમર્સમાંથી ગ્રેજ્યુએશન આર્ટ્સ ઉપર લીધું. બરાબર. અને કોલેજ મેં બાઉદીન આર્ટ્સ કોલેજ ખાતે સંસ્કૃત વિષય ઉપર ગ્રેજ્યુએશન કર્યું. અને ત્યાં સાથે સાથે એનસીસી વિષય રાખ્યો મેં. અને ત્યાંથી મારો એક પાયો ઘણાણો કે ભાઈ આર્મીની અંદર, ડિફેન્સ લાઇનની અંદર શું છે શું નથી. અને બધી વસ્તુ મને સમજ આવી કે ભાઈ આ 3 વર્ષ મેં એનસીસી કર્યું અને ત્યારબાદ મને આર્મીમાં અંદર જવાનો રસ ઉત્પન્ન થયો અને તે પછી હું આર્મીમાં જોઈન થયો. બરાબર છે. એટલે આમ તો તમે સ્ટડી કરતા હતા ત્યારથી પછી તમને ઈચ્છા થઈ કે ભાઈ હું આર્મી જોઈન કરીશ, અથવા મતલબ થોડુંક ઇન્ટરેસ્ટ પછી આવ્યો જ્યારથી આમ થોડુંક સમજવા વળગ્યા અને ભણતા હતા ત્યારથી? હા, એટલે મારું આ જે સપનું હતું એ લગભગ 6ઠા-7મા ધોરણમાં આમના બીજ રોપાણા. બરાબર. કારણ કે એમાં એક એવો પ્રસંગ બન્યો કે હું જ્યારે સ્કૂલ સમયમાં હતો 6ઠા ધોરણમાં, એટલે ત્યારે કેવું હોય છે કે બેઝિકલી છોકરા હોય છે તેમને કંઈ ગોલ નક્કી ન હોય એમ ખબર નહીં. ત્યારે આમ પણ જ્યારે આપણું જ્યારે નાનપણ હતું, જ્યારે આપણી એજના બાળકોને, ત્યારે એ લોકોનું જે એટલું પર્પસ નક્કી નહોતું કે ભાઈ હું આગળ જઈને શું બનીશ. અત્યારના જે બાળકો છે તો એમનું કંઈક ખાસ ગોલ હોય અત્યારથી, કારણ કે અત્યારના પેરેન્ટ્સ એટલા મતલબ મેચ્યોર થઈ ગયા છે. એટલે પણ ત્યારે આપણા માતા પિતા આટલા બધા એજ્યુકેટેડ નહોતા કે આપણે એ વસ્તુ હજી એણે નથી સમજાવી. પણ છતાંય ત્યારે આપણને એ વસ્તુની ખબર નથી કે ભાઈ હું શું કરીશ આગળ જતા. હા, 100%. એટલે ત્યારના એ સમયમાં આપણે બાળકોને ખ્યાલ જ ન હોય કે ભાઈ શું કરવું. અત્યારે ખાલી એ ભણવા ઉપર ફોકસ કરતા હોય, આ તે એવી રીતના હોય. અને આપણા મમ્મી પપ્પા એટલા એજ્યુકેટેડ ન હોય એટલે કંઈ જાજો ખ્યાલ ન હોય. એટલે 6ઠા ધોરણની અંદર એક એવો પ્રસંગ બને છે કે ભાઈ શિક્ષક, મારો ફર્સ્ટ ડે હતો એમ 6ઠા ધોરણનો, અને બરાબર શિક્ષક આવીને વારાફરતી એક પછી એક છોકરાઓને પૂછે છે કે ભાઈ તારે મોટું થઈને શું બનવું છે, મોટું થઈને શું બનવું છે. એ રીતના હું લાસ્ટ બેન્ચે બેઠેલો, મને ઊભો કર્યો, મને ખ્યાલ નહોતો કે ભાઈ મારે શું બનવું છે. એટલે આખો ક્લાસ મારી ઉપર હસ્યો એ સમયમાં કે ભાઈ તને ખ્યાલ નથી તારે શું બનવું છે, હજી કંઈ ખ્યાલ નથી. અમુક કહે છે મારે ડૉક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, આ તે. એટલે મેં કીધું ચાલો હું ત્યારે વિચાર કરું કે ભાઈ મારે શું બનવું છે એમ. પછી ત્યાંથી ઘરે આવ્યો ને ત્યારે એક લક્ષ્ય મૂવી હાલતું હતું મારી ટીવીમાં. એટલે મારા ફાધર જોઈ રહ્યા હતા અને એ સમયમાં આર્મીના જે કપડાં પહેરીને ગન ને એવું બધું હતું સાથે ને એ બધું કરતા હતા. એટલે હું જોઉં એ મૂવી, મેં કીધું પપ્પા આ શું છે? તો કે બેટા એ સોલ્જર છે. મેં કીધું એમનું કામ શું હોય છે? તો કે એ દેશને રક્ષા કરે છે. મેં કીધું શા માટે કરે છે? તો કે એ પ્રજાના કલ્યાણ માટે રક્ષા કરે છે. કોઈ રાજકારણમાં કે કોઈ કાસ્ટ માટે રક્ષા નથી કરતો. એ ઓલ ટૂંકમાં આપણા જે ઇન્ડિયા પબ્લિક છે એના માટે રક્ષા કરી રહ્યા છે. ત્યારથી એક ગોલ સેટ થયો 6ઠા ધોરણની અંદર કે મારે આ વસ્તુ કરવી છે ને અહીંયા આપણે પહોંચવું છે. હા, એટલે બીજે દિવસે હું સ્કૂલે ગયો ત્યારે મેં સરને મેં પર્સનલી મળ્યો ને એમને કીધું કે સર મારે છે ને આર્મીમાં જવું છે. ખાસ કરીને ત્યારે જેમ સ્ટુડન્ટ્સ, જ્યાં કે આપણી એજના સ્ટુડન્ટ, ત્યારે એમને જ કહેતા કે ભાઈ હું પોલીસવાળો બનીશ, હું ડૉક્ટર બનીશ, હું આગળ જતા બનીશ. પણ તમે ભલે ત્યારે ફીલ નહોતું કરી ગયેલું, તમને ખબર નથી કે મારી આગળ લાઈફમાં શું ગોલ છે, હું શું બનવાનો છું તો શું બનીશ. પણ તમે જે એ ઉંમરમાં વિચાર્યું કે એના પહેલી વસ્તુ કે તમે સાચું જ બોલ્યા કે મને નથી ખબર ભાઈ. પહેલી વસ્તુ કે એ વસ્તુ એક્સેપ્ટ કરવી કે ભાઈ મને નથી ખબર કે હું શું બનીશ. એ વસ્તુને એક્સેપ્ટ કરી, ઘરે આવીને વિચાર્યું, જોયું અને પછી વિચાર્યું કે ભાઈ હું કરીશ અથવા બનીશ.
કે હું સોલ્જરની લાઈનમાં જઈશ, હું આર્મીમાં જોઈનિંગ કરીશ, પણ તમે એ ટાઈમમાં આટલું બધું વિચાર્યું કે ભાઈ હું આ બધું કરીશ, નહીં બધા વિદ્યાર્થીની જેમ એની હરોળમાં ઊભીને ખાલી એવું જ કીધું કે ભાઈ હું પણ ડોક્ટર બનીશ, હું પણ પોલીસ બનીશ, તો જસ્ટ ખાલી કહેવામાં વયું જાત, પણ તમે ના બને. પણ એ વસ્તુને તમે ખરેખર એ વસ્તુને વિચારી કે ભાઈ મને મારી ઉપર છોકરાઓ હૈસા કે ભાઈ તને હજી ખબર નથી, પણ એ જે લોકો કદાચ મને તો ખ્યાલ નથી, પણ તમને ખબર હશે કે જે લોકો જે બોલ્યા હતા કે હું પોલીસ વાળો બનીશ, હું આ બનીશ, કદાચ એ ના પણ બન્યા હોય ને અત્યારે નોર્મલ લાઈફ જીવતા હોય, પણ તમે ભલે તમારી લાઈફમાં ત્યારે નહોતું વિચાર્યું, પણ આજે તમે લાઈફને કંઈક એ લેવલ ઉપર એ પોસ્ટ ઉપર છો કે તમે વિચાર્યું અને એ વસ્તુને સાકાર કરી. 100%. એટલે આમાં મારે મહેનત પણ ઘણી એટલી જ લાગી છે. મેં લગભગ 4 થી 5 વર્ષનો સમયગાળો આમની અંદર આપી દીધો છે. એટલે તે જઈને આટલી મહેનતથી અને ઘણી મને નિષ્ફળતા પણ મળી છે. એવું નથી કે મારે ફર્સ્ટ ટાઈમમાં જ હું સફળ થઈ ગયો છું. એમ ઘણી નિષ્ફળતા મળી. સમાજનો પણ ઘણો પેલો રહે છે કે ભાઈ તું ના કરી શકે. અમુક સમાજમાં પણ એવા કહેતા હોય, આપણા પારિવારિકમાં હોય કે કોઈ સંબંધમાં એવા હોય કે ભાઈ આર્મીમાં જવું એટલે એ સમયમાં હસતા હોય માણસ કે ભાઈ આ વ્યક્તિ શું આર્મીમાં જઈ શકે એમ. એટલે ઘણા બધા એવા વ્યક્તિઓ કહેતા હોય. એ બધું સહન કરીને જ અહીંયા સુધી પહોંચ્યું એ ખૂબ જ મારા માટે પણ ટફ રહ્યું છે. અત્યારે જેન્યુઅલી કોઈ પણ વ્યક્તિ, જેન્ટ્સ હોય ગર્લ્સ હોય કોઈ પણ હોય, એમને મતલબ શું હોય કે કોઈ પણ એક રસ્તો જ્યારે ગેસ કરે કે ભાઈ હું આમાં કરવાનો છું, કામ કરીશ અથવા હું આમાં મહેનત કરીશ, ત્યારે એમને પરિવારમાંથી ફ્રેન્ડ્સમાંથી કોઈને કોઈ એવું તો મળે જ કે તમને પાછું પાડે કે ભાઈ એ કરવાની શું જરૂર છે, તારા પપ્પા તો આમ કરે છે, તારા પપ્પાને સારો બિઝનેસ છે, અથવા તારા પપ્પાને કોઈ સરકારી સારી પોસ્ટ ઉપર જોબ છે, અથવા તમે વેલ સેટ ફેમિલીમાંથી હોય તોય તમને કે ભાઈ તારે એ બધું કરવાની ક્યાં જરૂર છે, અથવા કાંઈ પણ ના હોય તો લાસ્ટ એવું કે ભાઈ તું તો તારા પપ્પાનો એક જ દીકરો છે, તારે જોઈન કરવાની શું જરૂર છે, મતલબ કે તારે જોઈન કરવું. ભાઈ ઘણા બધા છે દેશની રક્ષા કરવા વાળા, તારે જવું. બસ સેમ આ જ વસ્તુ મારી યારે થઈ. હું મારા પપ્પાનો એકનો એક દીકરો, મારે જમીન છે, હું પટેલ કાસ્ટમાંથી બિલોંગ કરું છું. એટલે જેમ કે આપણે કેવું હોય કે મારા જે બેકગ્રાઉન્ડ હોય એ ખૂબ જ સદ્ધર હોય, વધારે પડતા જમીન હોય છે, બિઝનેસ કરતા હોય છે. અને ખાસ કરીને આમ તો મેં જ્યાં સુધી જોયેલું છે, બાયકાસ્ટ હું કારડિયા રાજપૂત છું, પણ અમે પહેલેથી મતલબ આમ પટેલ સાથે રહેલા છે, એટલે મને ખ્યાલ છે. કારણ કે પટેલ લોકો વધારે બિઝનેસમેન વધારે હોય, મેં જોયેલું છે. કારણ કે એ લોકો બિઝનેસમાં વધારે એગ્રી હોય, એ બિઝનેસ વધારે કરતા હોય. તો તમને પણ એવા વ્યક્તિ મળ્યા જશે તમારા કુટુંબમાંથી કે ભાઈ તારે આ કરવાની શું જરૂર છે. 100%. આપણે એટલું બધું છે તો પછી શું કરવું જોઈએ? આપણે બિઝનેસ કરો, ધંધો સંભાળો, પણ નહીં. આપણું એક જ લક્ષ્ય હતું કે ભાઈ આપણે ભારત માતાની રક્ષા કઈ રીતના થાય, આ જમીન માટે આપણે કઈ રીતના આહુતિ આપી શકીએ. આ લક્ષ્ય ઉપર અટલ રહીને મેં મહેનત કરી અને આ અત્યારે આ પોસ્ટ સુધી પહોંચી. તમે ખાસ કરીને એમ તો કહી શકો કે આમાં કેટલી બધી મહેનત કરેલી છે, કેટલા વર્ષથી તમે અત્યાર સુધી મતલબ જે તમારું પોસ્ટિંગ થયું છે, તમને જોઈનિંગ લેટર આવ્યો હશે, એ પહેલાના જે સફર, જે તમે ઘણી બધી સંઘર્ષો કર્યા હશે, ઘરમાંથી, ફેમિલીમાંથી, કુટુંબમાંથી, તમને કેવો સપોર્ટ હતો? મતલબ એટલે સપોર્ટ તો મારો પૂરો રહ્યો, પણ આમાં મેં લગભગ 10મા ધોરણ પછીની મહેનત ચાલુ કરેલી મારી. કે 10મા ધોરણની મારી બોર્ડની પરીક્ષા પૂરી થાય એટલે મિનિમમ 3 મહિના જેવું વેકેશન ગાળાનો સમયગાળો હોય છે. મને હજી યાદ છે, મારો જે વેકેશનનો ફર્સ્ટ દિવસ હતો ત્યારથી મેં મારા સંઘર્ષ ચાલુ કરેલું. ત્યારથી મેં બધું જોયું. ત્યારે તો મને એટલો ખ્યાલ નહોતો કે ભાઈ આમાં જવા માટે કઈ રીતના પ્રોસેસ હોય, કેવી એક્ઝામ હોય, શું હોય છે. એટલે આ બધું મેં ધીમે ધીમે જોયું, વિચાર્યું કે ભાઈ આમાં શું શું કરવું પડશે, શું નહીં. પછી મને ખ્યાલ આવ્યો કે ભાઈ હા આમાં એટલું રનિંગ કરવું પડે છે. મેન તો આર્મીમાં જવા માટે મેન તો સૌથી ટફ હોય તો ગ્રાઉન્ડ હોય છે. કારણ કે આર્મીમાં હું હજી ઘણા લોકોને ખ્યાલ ન હોય, પણ આર્મીમાં કેવું હોય છે કે 200 છોકરાઓને એકારે દોડાવે છે, 200 બોયસ. 200 બોયસને રાતના એમની સિસ્ટમ છે કે રાતના 12 વાગ્યા પછી જ દોડવાનું ગ્રાઉન્ડ ઉપર. એટલે એમનું જે ગ્રાઉન્ડ હોય તે 200 છોકરા એકારે રનિંગ સ્ટાર્ટ કરે છે. એમાં પણ ઘણા બધા 1600 મીટર જે પૂરું થાય ને એ લગભગ 4 થી 5 જ છોકરાઓ સિલેક્ટ થાય છે. ઓ માય ગોડ. એટલે આટલું બધું ટફ એમની જે એક્ઝામની ઓલી છે, એટલે બહુ ટફ હોય છે. એટલે મેં 10મા ધોરણ પછીની સ્ટાર્ટ કરી. 10મું, 11મું, 12મું આમ કરતાં કરતાં કોલેજના ફર્સ્ટ યર સુધી સફર પહોંચી મારી. અને કોલેજનું સેકન્ડ યર થયું ત્યાં સુધી મેં સતત આમાં એમ કહેવાય કે ભણતાની સાથે સાથે કરતા રહ્યા. અને દિવાળી જે હોય છે, નવા વર્ષના તહેવારો છે, નવા વર્ષમાં માણસો કેવું હોય છે કે આપણે નવા કપડાં પહેરીને આપણે આજુબાજુમાં ફરતા હોય છે આમ તેમ. એ સમય મને હજી યાદ છે એ દિવસો કે જે નવા વર્ષને જે આ લોકો ફરતા હતા આજુબાજુવાળા મારા, ત્યારે હું ગ્રાઉન્ડે મારી મહેનત કરતો હતો. સવારે મારું 5 વાગે મારું ગ્રાઉન્ડે જ પડતું. હા, હજી પણ આપણે જોઈએ છે, હજી ઘણા યુવા છે જે હજી મહેનત કરે છે. અને જે મહેનત કરે છે અને ભલે મોડો પણ રંગ તો એમને લાવે છે, એવું નથી. પણ મેં એવું સાંભળ્યું છે કે આમાં ઘણી બધી મહેનત કર્યા પછી પણ ઘણાના નસીબ એટલા ઓલા હોય કે એનું કંઈક ને કંઈક મેડિકલ આઈ થિંક એવું હોય છે ને તમારે રનિંગની સાથે મેડિકલ એક્ઝામ. એમાં આખી પ્રોસેસ એ રીતના હોય છે કે સૌથી પહેલા તો આમનું રનિંગ આવે છે. રનિંગ જે 1600 મીટર પાસ કરે છે છોકરાઓ, એમના પછી એમનું લેખિત પરીક્ષા આવે છે. 100 માર્કની જે લેખિત ટેસ્ટ હોય, આપણે જે સાયકોલોજી ટેસ્ટ હોય એ લેવામાં આવે છે. ત્યારબાદ એમને એમ લાગે કે નહીં આ છોકરા બે રીતના ફિઝિકલી પણ ટફ છે, મેન્ટલી પણ ટફ છે, બધું કંઈ આમાં પ્રોબ્લેમ નથી. એ પછી એમનું
મેડિકલ શરીરનું ચેકઅપ થાય છે. એમાં એમનો નિયમ હોય છે કે હાથમાં કોઈ પણ જગ્યાએ ટેટુ ના હોવું જોઈએ કે કોઈ પણ વસ્તુ ન હોવું જોઈએ. એટલે મેં હાથમાં જનરલી અહીંયા આપણું, હું જુનાગઢથી બિલોંગ કરું છું, એટલે ભવનાથનો મેળો થતો હોય છે, એટલે મેં લગભગ બીજા ત્રીજા સ્ટાન્ડર્ડમાં મેં હાથમાં ઓમ કરાવેલું. હાથમાં મેં ઓમ આપણે ત્રાજવામાં કરાવેલી, પરમિનન્ટ ટેટુ કરાવેલું. એટલે એ ટેટુ મારે લેસરથી પહેલા રિમૂવ કરવું પડ્યું મેડિકલ માટે. એટલે અહીં રિમૂવ કરી અને પછી હું મેડિકલમાં ગયો. મેડિકલની પણ બહુ જ ટફનેસ હોય છે, એમ કે ભાઈ હાડકું તમારું મેં એનું સાંભળેલું છે કે આંખ કંઈક આપણે કલર વિઝન ની આઈ થિંક ઘણી બધી એમાં હોય છે. લગભગ 1.5 થી 2 દિવસ સુધી એમનું મેડિકલ ચાલે છે. એટલે એ થઈ ગયા પછી તમને રૂબરૂ ઇન્ટરવ્યુ હોય છે, ફેસ ટુ ફેસ. એમાં અમને એમ લાગે કે ભાઈ નહીં, આ છોકરો બધી રીતના કેપેબલ છે. ત્યારબાદ તમને આર્મીમાં એન્ટ્રી મળે છે અને ત્યારબાદ એ 12 મહિનાની જે ટ્રેનિંગ હોય છે એ ટફેસ્ટ ટ્રેનિંગમાંથી છોકરો પસાર થાય છે અને ત્યારબાદ એમનું ફિઝિકલ સ્ટાન્ડર્ડ અને મેન્ટલ સ્ટાન્ડર્ડ ઘડાય છે અને ત્યારબાદ એ ડ્યુટી કરવા માટે અને દેશની રક્ષા કરવા માટે સક્ષમ થાય છે, તૈયાર થાય છે ઓલરેડી. પરફેક્ટ. આમ તમે તો અત્યારે હવે ઓન ડ્યુટી છો એટલે કોઈ મતલબ નથી, પણ તમારા ફેમિલીમાં કોણ કોણ વ્યક્તિ છે એમનું થોડું જણાવશો? તમારા ભાઈ બહેન અથવા કોઈ સરકારી જોબમાં છે? 100% નહીં. હું પ્રોપર ખેડૂત બેકગ્રાઉન્ડથી બિલોંગ કરું છું. મારા ઘરમાં મારા ફાધર, મધર અને હું 3 જ વ્યક્તિઓ છીએ હાલ અત્યારે. અને મારા ફાધરને કોઈ સરકારી એવું નહોતું ને એટલું એજ્યુકેશન પણ નથી મારા ફાધર આગળ. પ્રોપર એક ખેતી કરેલા વ્યક્તિ છે અને હું પણ એવા જ બેકગ્રાઉન્ડ ઉપરથી આવું છું એમ. પણ અંદરથી એક પાયો ઘડાયો મારો એ રીતનો કે ભાઈ આપણે નહીં, દેશ માટે જ કંઈક કરવાનું છે એમ. એટલે એ લક્ષ્ય ઉપર જ હું અટલ રહ્યો, એટલે આ સુધી પહોંચ્યો છું. અને ઘણા બધા એવા પ્રશ્નો પણ આવ્યા છે એમાં કે ભાઈ ફેમિલીમાં અમે 3 જ જણા રહેતા હોય અને હું એકલો દેશ માટે વયો જાઉં છું ત્યાં દૂર, એટલે ઘરે 2 જ જણા વધે છે. તો ઘણા બધા એવા ફેમિલીમાં એવા પ્રશ્નો આવ્યા છે કે ભાઈ, એટલે જ મેં પૂછ્યું એમ કે કારણ કે નકર ઘણી વખત એવું પણ બને કે આપણા ભાઈ અથવા બેન ઘરમાં કોઈ બીજા હોય તો તમે એમને મમ્મી પપ્પાના સપોર્ટ માટે અત્યારે હાલ હોય, પણ તમે તો ઓલરેડી એક જ દીકરો છો તમારા પિતાશ્રીનો. તો મેં તમને પહેલા જ કીધું એમ કે શરૂઆતમાં કે તમને કોઈ ના કોઈ એવું વ્યક્તિ આવ્યું જ હશે ને કીધું જ હશે કે ભાઈ તારે આ કરવાની જરૂર નથી અને તું તો તારા પપ્પાને ને ઘર સંભાળ, અથવા તમે લોકો વેલ સેટલ છો તો તું અહીંયા રહે અને તારા મમ્મી પપ્પાની સાથે રહે. પણ ખરેખર તમે જે કાંઈ પોસ્ટ ઉપર છો અત્યારે, એ બહુ જ એક વસ્તુ, અને અત્યારના જે જનરેશનમાં છોકરા ખરેખર બહુ જ મહેનત કરે છે. ભલે તમે પહોંચી ગયા છો ત્યાં, પણ અત્યારે બહુ જ એક લિમિટની બહાર ક્રોસ માણસો બહુ જ અત્યારે તૈયાર થાય છે અને ઘણા બધા નાની એકદમ પોઈન્ટમાંથી રહી જાય છે, સિલેક્ટ નથી થતા અથવા એને નથી મતલબ સિલેક્ટ થઈ શકતા. અને એ લોકોને ઘણા બધા, તો મેં એવું સાંભળ્યું કે બહુ વર્ષોથી મહેનત કરે છે, 5-5, 7-7, 10-10 વર્ષથી, અને પછી એ લોકો સિલેક્ટ નથી થતા અને ઘણા બધાની ઘણી બધી કન્ડિશનમાંથી હોય, ઘણી બધી કન્ડિશનમાંથી હોય છે. અને આમાં કેવું હોય છે કે જો બધા ઓલ છોકરા મહેનત કરતા હોય, 500 લોકો મહેનત કરતા હોય તો એવું 500ના નસીબમાં નથી હોતું કે ભાઈ દેશ સેવા કરીએ. આ તો કેવું હોય છે કે ભગવાનને અને નસીબમાં લખેલું હોય છે પહેલેથી, ઉપરથી ભગવાને ઘડીને મોકલ્યા હોય છે કે ભાઈ તારે દેશ માટે જ કંઈક કરવાનું છે. એ વ્યક્તિઓ લાગે. એટલે મારે એક સલાહ એ પણ દેવાની છે કે છોકરાઓને મહેનત કરવી જોઈએ, નો ડાઉટ, ના નથી, પણ 5 થી 6 વર્ષ જેટલો સમયગાળો જે એમને જોવાની છે ત્યાં સુધી મહેનત. મેં ઘણા એવા વ્યક્તિઓ જોયા છે કે જે 30-32 વર્ષ સુધી સતત ગવર્મેન્ટની તૈયારી કરે છે. એ વસ્તુ રોંગ છે એમના માટે. આપણે મહેનત કરીએ છીએ, આપણી જુવાનીમાં જેટલો સમય છે એટલો 5 થી 7 વર્ષ મહેનત કરવી જોઈએ. પછી એમ લાગે છે કે ભાઈ નહીં, આપણને નિષ્ફળતા જ મળે છે તો પછી અલગ કારકિર્દીમાં બિઝનેસ છે, એમાં આપણે ઝંપલાવવું જોઈએ. પછી સતત આમાં ને આમાં વળગી રહેવું. ઘણા બધા વિદ્યાર્થીઓને ભાઈઓને મેં જોયેલા છે કે બહુ ઓલ્ડ એજ સુધી પણ 30 થી 35 સુધી પણ હજી મહેનત કરતા હોય છે. અને ભલે એ લોકોને આશા હોય કે ભાઈ આપણે આટલી મહેનત કરી છે, ક્યાંક આપણું સારું થશે, પણ પછી એક ઉંમર પછી તમને બિઝનેસમાં પણ ન એટલું બધું ઓલું થાય કે ન તમે આ જોબ માટે કેપેબલ રહ્યા હોય, બરોબર, એવું પણ થઈ શકે. આમ તો તમે જોઈએ તો તમારી જે નોર્મલ લાઈફ અને આર્મી લાઈફમાં શું ડિફરન્સ છે? નોર્મલ લાઈફ અને આર્મી લાઈફમાં પહેલા તો હું જ્યારે અહીંયા હતો, હું તૈયારી કરતો, ત્યારે તો કેવું હોય છે કે ભાઈ થોડું ઘણું કંઈ હોય ને કામ, તો પણ મને બહુ હાર્ડ લાગતું એમ. ઓહો, એટલું કરવાનું છે. હા, મેઇન તો આપણે ચાલવાનું જ જોઈ લઈએ કે ભાઈ 10-12 કિલોમીટર, 12 થી 15 કિલોમીટર ચાલવાનું હોય તો એમ થાય આપણને, નોર્મલ માણસ ગમે હોય એમને 12-15 કિલોમીટર ચાલવાનું હોય તો એમ થાય કે ઓહો એટલું બધું ચાલવાનું છે એમ. પણ મેં જે 11 થી 12 મહિનાની ટ્રેનિંગ કરી અને એ ટ્રેનિંગ પછી મારું જે બોડી અને માઇન્ડસેટ ઘડાઈને હું ત્યાંથી નીકળ્યું, ત્યારે મને કદાચ અત્યારે એવું નથી લાગતું કોઈ પણ કામ મારા માટે અશક્ય હોય છે એમ. કદાચ મને એમ કહે કે તારે ભાઈ 60 કિલોમીટર કે 100 કિલોમીટર હાલવાનું હોય છે કે દોડવાનું હોય છે, તો એ વસ્તુ કંઈ અશક્ય નથી લાગતી અમારા માટે, કારણ કે એ રીતના ટ્રેનિંગમાંથી અમે પસાર થયેલા હોય છે. અત્યારે જનરલી બહારના જે મતલબ આર્મી લાઈફમાં નહીં અથવા કોઈ પણ બહારના ફિલ્ડમાંથી કોઈ પણ બહાર હોય એટલે એને થોડું હાલવાનું હોય. અત્યારે માણસોની જિંદગી એટલી કે હાલતા જ નથી. 100% રનિંગ જે ભલે તૈયારી કરે છે એ લોકો ખાલી રનિંગ કરી લે છે, બાકી હાલવું અત્યારે માણસોને, પહેલાના માણસો ખૂબ
હાલતા Physical ચાલી ઉપર ચાલીને ખૂબ ધ્યાન દેતા. એટલે આ ફિઝિકલી મેન્ટલી મતલબ ફિઝિકલી તમે મતલબ હોય એટલે તો મેન્ટલી પણ તમે રહી શકો. મેન્ટલી પણ રહી શકીએ 100%. અત્યારે જો આ સુસાઇડ ને એવું વધે છે એમનું મેઇન કારણ શું છે? શરીરની સ્થૂળતા છે મેઇન કારણ. કે ભાઈ આપણે સવારે 10 વાગે ઉઠવું, 100%. રાતના 2 વાગ્યા સુધી છોકરાઓ અત્યારે જવાનો જાગે છે. એટલે આ વસ્તુ કઈ રીતના યોગ્ય કહેવાય છે? અને આપણે પેલા આપણા પપ્પાને જોયું તો પેલા લોકો બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠતા. 3, 3:30, 4 વાગ્યા ને 4, 4:30 થાય એ લોકો ઉઠ્યા. હજી આપણે જોયું છે આપણા પપ્પા ને દાદા એ લોકો હજી સવારમાં પહેલા ઉઠી જાય. એ સેટઅપ કરેલું છે ને તમે જોશો તો એ સમયમાં ક્યાંય એટલા સુસાઇડના કેસ નતા જેટલા આ સમયમાં. અને પેલાના વખતમાં જે માણસો કામ કરતા, લેડીઝ પણ આવી જાય, જેન્ટ્સ પણ આવી જાય, જેન્યુઅલી ક્વેશ્ચન છે કે ભાઈ એ એટલું બધું કામ કરતા, એને એટલો ત્રાસ પણ પેલાના સાસુ સસરા તરફથી વહુને મળતો, દીકરાઓને પણ એટલું સાંભળવું પડતું. આજના દીકરાઓની જેમ નથી, તો પણ એ સુસાઇડ ના કરતા. ના 100%. ક્યારેય આપણે નતું સાંભળ્યું કે કઈ એવું ખરાબ પગલું ઉઠાવીને દીકરો કોઈનો અથવા દીકરી કોઈની કઈ પગલું ભર્યું. પણ આજે એટલા બધા સફળ છે, સક્ષમ છે, પૈસા ટકે છે અને ખુદ એટલા બધા મતલબ પરફેક્ટ છે માણસો ખુદની રીતે, મેચ્યોર પણ છે, સમજદાર છે. એવું નથી કે માણસમાં અત્યારે જ્ઞાન નથી, છતાંય માણસો આવા કેસ કરે છે. હા, એ ફિઝિકલ ફિટનેસનો અભાવ હોય છે મેન, એટલા માટે આ વસ્તુ થાય છે. આમ તો જોઈએ તો તમે અત્યાર સુધીમાં એવું ક્યાંનું ઓપરેશન છે કે જે તમે ઓપરેશનમાં મતલબ આર્મી લાઈફમાં જોઈન થયા પછી તમે એવું ક્યાંનું ઓપરેશન કે જે તમે એ ઓપરેશનમાં ગયા પછી તમને તમારી લાઈફમાં અલગ એક ટર્ન પોઈન્ટ લઈ લીધો હોય ત્યાંથી? એટલે લગભગ મારું પોસ્ટિંગ અત્યારે હાલ પુલવામા ખાતે છે અને પુલવામા એ બહુ જ ડેન્જર ઝોન ગણવામાં આવે છે. આપણે તમને ખ્યાલ હોય તો 14 ફેબ્રુઆરી જે વેલેન્ટાઇન ડે નો દિવસ છે ત્યારે પુલવામાની અંદર, હું હાલ CRPF થી બિલોંગ કરું છું અને હું એ જ બટાલિયનમાંથી છું જ્યાં પુલવામાની અંદર 44 જવાન શહીદ થયા હતા. જે બસ આપણી RDX ની આતંકવાદી ટેરરિસ્ટે ઉડાડી નાખી હતી અને એ જ બટાલિયનથી બિલોંગ કરું છું. એટલે લગભગ રાતના 2:30 વાગ્યાનો સમય હશે, મને હજી યાદ છે. 5 મે ના દિવસ હતો, લગભગ 2:30 વાગ્યાનો રાતનો સમય હશે અને અમને એક મેસેજ આવે છે અમારા જે CO સર કર્નલ હોય છે એમને કે ભાઈ તમારા વિસ્તારની અંદર 4 ટેરરિસ્ટ દેખાણા છે અને લોકેશન આવે છે. એટલે અમને ખ્યાલ પડે છે કે ભાઈ આ લોકેશનની અંદર અમારે જવાનું છે. રાતના અમે 2:30 વાગે ઉઠીએ છીએ, પ્રોપર તૈયાર થઈને 10 મિનિટની અંદર અમારો 11 જણાનો કાફલો ત્યાંથી નીકળી જાય છે ટેરરિસ્ટને ગોતવા માટે. અને ત્યાં અમે જઈએ છીએ તો રાતના એટલું અંધારું હોય છે અને જે પુલવામાના જંગલ છે એ લગભગ સૌથી ઘણા જંગલ કહેવામાં આવે છે. એમ સુંદરવની પછી આ બીજું પુલવામાના જંગલ એટલા ગાઢ જંગલો છે કે ત્યાં તમે દિવસના જાઓ તો પણ એટલું અંધારું હોય છે. એ જંગલની અંદર જે લોકેશન મળ્યું હતું એ લોકેશન ઉપર અમે પહોંચીએ છીએ ખરેખર. અને મારી ભેગો અમે જે રહેતા ત્યાં અમારો બાજુનો બેડ છે તે મારો એક ભાઈ છે, ભાઈબંધ ટૂંકમાં એને મિત્ર કહી શકીએ, ભેગો અમે બંને જણા ભેગા એમ. અને બ્રાહ્મણનો જ દીકરો હતો એ પોતે. મને હજી યાદ છે કે શશાંકભાઈ શાહ એમનું નામ છે અને એ મારી ભેગો આવે છે અને એમણે મને રાતના પાવર બેંક આપેલી એક કે ભાઈ આ પાવર બેંક આલે તો સવાર સુધીમાં ચાર્જ કરી રાખજે. એ પાવર બેંકને હું ચાર્જમાં મૂકીને અમે બંને લોકો ઓપરેશનમાં આવીએ. અમને કંઈ જાજો આગળનો ખ્યાલ નહોતો પણ અમે ત્યાં અંદર જઈએ છીએ, અમે જે જંગલમાં અંદર વયા ગયા જંગલમાં, અમને ખ્યાલ નથી આમાં આતંકવાદી ક્યાં છુપાયેલા છે. અમને ચારે બાજુથી આતંકવાદીએ ઘેરી લીધા છે તરફથી. હા, અને ચારે બાજુથી ફાયર ચાલુ થઈ ગયું. અમને ખ્યાલ નથી રાતના કે ફાયર ક્યાંથી આવે છે. આ વસ્તુ રાતના તો જોવી અશક્ય છે કેમ કે દિવસના આપણે જોઈ શકીએ કે ભાઈ ક્યાંથી ફાયર આવે છે, ક્યાંથી. રાતના ફાયર ચાલુ થયા, ચારે બાજુથી અમને ફાયર આવે છે અને અમે ટોટલ 11 જણા એ જંગલની વચ્ચે ફસાયેલા છીએ. તો તમારા સેફટી માટે તો તમે ખુદ તમે જ ને, બાકી બીજું કંઈ? ના, અમારી માટે જે રાઇફલ છે એ જ એમ કહેવાય કે રાઇફલ જ સેફટી છે એ જ, અને બીજું કંઈ નહીં. ટૂંકમાં અમે જમીનની અંદર પોઝિશન લીધી, જમીન ઉપર લેટીને, અને એ ચારે બાજુથી જે ફાયર આવતું હતું એમનો જવાબ દેવો અમારા માટે પણ ખૂબ મુશ્કેલ હતો એમ. અને એ સમયની અંદર જે નિર્ણય શક્તિ અમે લીધી અને એ એમ થઈ ગયું ત્યારે કે જીવન અને મરણ વચ્ચેની એક જે રેખા એમ કહેવાય કે ઉત્પન્ન થઈ, હા, બાંધી શકાય. એ ત્યારે અમને બંધાણું. ત્યારે મને પણ માઇન્ડસેટ એમ થઈ ગયું કે લગભગ હવે આમાંથી જીવતા પાછું આવવું એ અશક્ય છે એમ. અને બહુ જ અઘરું રહ્યું મારા માટે કે ભાઈ અમે જ્યારે ફાયરિંગ કરતા હતા સામે આતંકવાદીની, ત્યારે અમે 3 આતંકવાદીને ત્યાં ઠાર કરી દીધા. અને જે એક આતંકવાદી જીવતો નીકળો એ જે આ શાહભાઈ છે એમને હૃદયની 3 થી 4 મીટર દૂર ગોળી લાગે છે. અને મારા માટે ખૂબ જ દુઃખની વાત કહેવાય એમ કે મારા માટે આ મારી લાઈફનું સૌથી હાર્ડ ઓપરેશન હતું એમ. કે જ્યારે હું હજી પણ એ સમય યાદ કરું છું ને તો મારા આંખમાં હજી પણ આંસુ આવી જાય છે કે ભાઈ જે છે. તમે બોલો છો પણ ખરેખર ફિલિંગ્સ મને આવે કે કારણ કે ઘણું બધું એવું થયું ટૂંકમાં. અને જે પાવર બેંક મને દઈ ગયો છે હજી મેં સાચવી રાખી છે કારણ કે એમને જે ગોળી લાગી છે હૃદયથી 4 થી 5 મીટર દૂર લાગી છે. ત્યારે તો એ જીવતો હતો મને ત્યારે કીધું હતું કે મારા છાતીમાંથી બ્લડ બહુ નીકળે છે એમ, તું જો જરા કેટલું બ્લડ નીકળે છે એમ. એટલે 5 થી 7 મિનિટે જીવતો રહ્યો
અને પછી એ ભાઈ ટૂંકમાં મૂર્છિત થઈ ગયો એમ. પછી અમે હોસ્પિટલે લઈ ગયા એમને અને જોયું ત્યારે પણ એ જાગતો હતો હજી. ત્યારે પણ મને કીધું હતું તું છે ને મારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે અને મારા જે કપડાં ને એવું છે તો મારું અત્યારે નક્કી નથી એમ કે હું જીવતો હોય કે ના હોય એમ. અને કપડાં જે છે એ મારા ઘરે વ્યવસ્થિત પહોંચાડજે તું એમ. અને તું ખાસ જો હું ન જીવતો રહું ને તો તું ખાસ મારી અંતિમ યાત્રામાં જાજે. આ એમના લાસ્ટ શબ્દો હતા. અને સવારે હું ત્યાં સૂવું છું અને 2 થી 3 કલાકની અંદર જ ખબર આવે છે કે સાહબભાઈનું મૃત્યુ થઈ ગયું છે, સાહબભાઈની શહીદી થઈ ગઈ છે. એ પાવર બેંક હજી મારી પાસે પડી છે એમની ફૂલ ચાર્જમાં પાવર બેંક. સવારે હું જોઉં છું ને તો ફૂલ ચાર્જમાં બાજુમાં જે એનું બેડ હોય છે તે બેડ ખાલી બેડ હોય છે. અને એ 2-3 દિવસ મને એમ જ લાગ્યું છે કે આ સાહબભાઈ મારી ભેગો છે એમ. એટલે એ જે ઓપરેશન હતું કે એમાં મેં મારા એક ભાઈ સમાન મિત્રને મેં ગુમાવ્યું. એટલે ખૂબ જ મારા માટે ટફ રહ્યું છે. અને બીજું એક ટફ વસ્તુ મારા માટે એ રહી કે જે એમનો પરિવાર હતો, મારે જે ફોન કરીને એમને કહેવાનું થયું, મારા જે કર્નલ સર છે એમણે મને કીધું કે ભાઈ તું આનું બેસ્ટ ફ્રેન્ડ છે ને તો તું જ આમની ઘરે જાણ કર. મારા માટે આ લાઈફનું સૌથી અઘરું ડિસિઝન હતું એમ કહેવાય કે મેં જ્યારે એમની ઘરે એના ફોન કર્યો રાતના 2-2:30 વાગે, એના મધરે ફોન ઉપાડ્યો અને એ જે વસ્તુ એમને કીધી કે ભાઈ તમારો દીકરો આ દુનિયામાં નથી રહ્યો, તમારા દીકરા શહીદી વહેરી છે, તમારો દીકરો દેશ માટે તમારે જીવ આપ્યો છે. આ ખૂબ જ મારા માટે એક ટફ વસ્તુ રહી છે કે આ રીતના ક્યારેક આવા નિર્ણયો લેવાની આવી જતી હોય છે એમ. આટલી નાની ઉંમર જ કહેવાય હજી આમ તો. અને ઘણી હું ખુદ ઇમોશનલ થાવ કારણ કે આ એક ભલે મૃત્યુ તો હરેકને જેનું નામ છે એનું નાશ છે, કોઈ પણ કાસ્ટ કોઈ પણ માણસ છે, પણ જે શહાદતને માટે દેશના માટે મરવું અને એના માટે કુરબાન થવું એ કંઈક અલગ જ છે વસ્તુ. પણ છતાંય પણ તમને એ વસ્તુનો ખરેખર એટલો બધો જે અંદરથી ભાવ હશે, જે હું ભલે કહું છું અને મને ખરેખર એ વસ્તુ ફીલ થાય, તમે મારી પાસે બેસીને વાત કરો છો તો, પણ તમને એ વ્યક્તિ તમારો ફ્રેન્ડ હતો, ભાઈ જેવો મિત્ર હતો, તમે એને હંમેશા માટે બાજુમાંથી કોઈ દીધો એટલે તમને એની દુઃખ અને તકલીફ ખબર હશે કે મેં એને, અને એમાં પણ એવું કે તમે હારે ગયા એ અટેકના ટાઈમે અને તમને જે ઓર્ડર આવ્યો ને તમે લોકો ગયા અને એ વ્યક્તિ તમારા ભેગું હંમેશા આપણે કહે છે આ તો ભલે તમારા ફ્રેન્ડ્સ છે પણ આપણે ઘરે કુટુંબ અથવા મહેમાન કોઈ સગાવાલા પણ આપણે ઘરે આવ્યા હોય જતા હોય ત્યારે આપણે એને મૂકવા જવા ટાણે થોડુંક આપણે મનમાં ભાવ હોય કે હજી 2 દિવસ રોકાણા હોત તો સાચી વાત છે. આપણે એક આ કાઠિયાવાડી માણસોને થોડુંક આ હોય જ. અને તમે જ્યારે તમારા મિત્રને આવી રીતના હંમેશા માટે કોઈ દીધો તો એ તકલીફ તો ખરેખર બતાવી ના શકાય એવી જ હોય. અને માણસ એના મમ્મી પપ્પાને કેવી તકલીફ થઈ હશે, ભલે એનો દીકરો શહીદ થયો અને ભગવાન એમને સત્કર્મે જ એને આગળ મોકલા હોય એ આત્માને, પણ છતાં એ દિવસોમાં તમે કેટલી મતલબ જીવીને અત્યાર સુધી મતલબ, અને તમે ત્યાં હોય તો પણ તમને એની યાદ આવતી જ હોય. ના 100%. હું જ્યારે જમવા જતો ત્યારે લગભગ 1.5 વર્ષથી અમારી સાથે ને સાથે મિત્ર હતો. ટ્રેનિંગ પણ અમે સાથે કરી, ભરતી પણ અમે સાથે થયા. અને જ્યારે હું જમવા જતો ત્યારે એ ડીશ લઈને અમે ભેગા જ જતા જમવા એમ. ક્યારેક અમે એક ડીશમાંથી જમેલું છે. હજી હું ક્યારેક થાળી લઈને જાઉં છું ને ત્યારે મારી ભેગું કોઈ બેઠું ન હોય, હું એકલો જમું છું ત્યારે મને એ ભાઈની યાદ આવે છે. કાશ એ ભાઈ જીવતો હોત ને તો આજે મારી ભેગો બેસીને જમતો હોત એમ. પણ ભગવાન સત્કર્મે એમને જે પણ વીરગતિને પ્રાપ્ત થયા છે તો ભગવાન એમને આત્માને શાંતિ જ આપે ને એ જે પણ વીરગતિને પ્રાપ્ત થાય છે તે હંમેશા સ્વર્ગને જ પામે છે. 100%. આમ તો આર્મી લાઈફ જ ખાસ કરીને એવી છે ને કે તમે જિંદગીમાં ઘણું બધું મેળવી લ્યો પણ તમને ઈ પોઝિશન, ઈ જે તમને કેટેગરી, ઈ નજરથી જે દુનિયા તમને જોઈ ઈ ગમે એટલું ખાસ ઊંચા લેવલનું વ્યક્તિ બની જાય પણ ઈ લેવલ તો તમે, કારણ કે મેં ખુદ જોયેલું છે પૈસાવાળા માણસોની જ્યારે અંતિમ દિવસ આવ્યો હોય, જ્યારે એમને દુનિયા છોડીને જાવ ત્યારે એટલી પબ્લિક નથી થતી. જ્યારે આર્મીવાળા શહાદતને પામે ત્યારે એની પાછળ ખૂબ જ મોટી સંખ્યામાં માણસો મતલબ એને સેલ્યુટ કરવા માટે અથવા કે દેશના માટે વ્યક્તિને પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હોય. નમસ્કાર મિત્રો, હું છું સોનલ રાજપૂત અને આપ નિહાળી રહ્યા છો ટોક્સ વિથ દીપ. તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો અને કોઈ પણ યુવા મિત્રને પોતાનો ઇન્ટરવ્યૂ આપવો હોય તો અમારી ચેનલમાં કોન્ટેક્ટ કરો અથવા તમારો વિડીયો શેર કરો. અને નંબર છે 9923535170. તો આ નંબર ઉપર તમારો વિડીયો પણ શેર કરી શકો અથવા કોલ કરી અથવા મેસેજ કરીને કોન્ટેક્ટ કરી શકો. ધન્યવાદ.